નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જીએસઆરટીસી એટલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે આવનારી ડ્રાઈવર, કંડક્ટર અને જે હેલ્પર કક્ષાની જે ભરતી છે, તો તે ભરતી માટે અમુક નવા નિયમો જાહેર કરવામાં આવેલા છે। તો મિત્રો, આ ભરતી માટે કયા કયા નવા નિયમો રહેશે અને મિત્રો કયા કયા ફેરફારો કરવામાં આવેલા છે જેવી તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું। પરંતુ મિત્રો, તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કે આજે ઠરાવ છે તે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારનું જે વહીવટી ખાતું છે, તો તેના દ્વારા 30/4/2026ના રોજ આ ઠરાવ છે તે બહાર પાડવામાં આવ્યો છે। અને જે જીએસઆરટીસી દ્વારા જે ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાની જે સીધી ભરતી કરવામાં આવે છે, તો તે ભરતીના અમુક જે નિયમો છે તે નિયમોમાં સુધારો કરવા બાબતનો ઠરાવ છે તે બહાર પાડવામાં આવ્યો છે। તો મિત્રો, આ ઠરાવ વિશે સંપૂર્ણ માહિતી વિશે આગળ વાત કરીએ તો કે મિત્રો, નિગમમાં ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાની જે ભરતી છે, તો તે ભરતી માટે સંદર્ભમાં દર્શાવેલ સામાન્ય સ્થાયી હુકમોથી વિવિધ જોગવાઈઓ છે તે નિયત કરવામાં આવેલી છે। તો મિત્રો, ભરતી નિયમોની સમીક્ષા અર્થે રચવામાં આવેલ સમિતિ હતી, તો તેના દ્વારા એક અહેવાલ છે તે રજૂ કરેલ છે અને અહેવાલમાં સૂચનાઓને ધ્યાનમાં લઈ અને નિગમ દ્વારા આંશિક ફેરફાર કરી અને જે ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાની જે ભરતીના જે નિયમો છે, તો તે નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે। તો મિત્રો, તેમાં આપણે વાત કરી લઈએ કે જે કંડક્ટર કક્ષાની જે ભરતી આવનારી છે તેના વિશે, તો તેમાં કયા નિયમો આવશે અને નવા જે ફેરફાર છે તેના વિશે। તો કે મિત્રો, અહીં જે વિઝન છે તે ચોખ્ખું હોવું જોઈએ, એટલે કે ઉમેદવારોને ચોખ્ખું દેખાતું હોવું જોઈએ। એટલે કે મિત્રો, ચશ્મા ધરાવતા જે ઉમેદવારો છે તે આ ભરતીમાં અરજી છે તે કરી શકશે નહીં। ત્યારબાદ મિત્રો, વય મર્યાદા વિશે વાત કરી લઈએ તો કે મિત્રો, ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ મિત્રો, જે અનામત વર્ગના ઉમેદવારો છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ છે તે આપવામાં આવશે। જેમ કે મિત્રો, જે અનામત વર્ગના પુરુષ ઉમેદવાર છે તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને જે અનામત વર્ગની મહિલા ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અને મિત્રો, તમામ વર્ગની મહિલાઓ છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ છે તે આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો, જે માજી સૈનિક છે તેઓએ સંરક્ષણ સેવા બજાવેલ છે તેઓને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને દિવ્યાંગ વ્યક્તિઓ છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ છે તે મળવાપાત્ર થશે। તે સિવાય બાકીના જે ઉમેદવાર છે તો તેઓની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। મિત્રો, આગળ વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે મિત્રો, ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછી ધોરણ 12ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હશે તે ઉમેદવાર કંડક્ટર કક્ષાની જે ભરતી આવશે તેમાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશે। અહીં મિત્રો, ઉમેદવાર પાસે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ વેલિડ લાયસન્સ છે તે હોવું જોઈએ અને કંડક્ટર બેચ છે તે ફરજિયાત હોવું જોઈએ। તો મિત્રો, આજે કંડક્ટર લાયસન્સ અને કંડક્ટર બેચ છે તે કેવી રીતે મેળવી શકાય તેના વિશે જો વધારે કોમેન્ટ આવશે તો મિત્રો અવશ્ય આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દઈશું। ત્યારબાદ આગળ વાત કરી લઈએ મિત્રો મેરિટ વિશે। તો કે મિત્રો, અહીં જે ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવશે તેમાં જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે તે કેવી રીતે કરવામાં આવશે। તો કે મિત્રો, પહેલાં એવું હતું કે જેટલા ઉમેદવાર અરજી ફોર્મ ભરે છે તેનું એક શૈક્ષણિક લાયકાતના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવતું હતું અને મિત્રો તેના આધારે ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવતા હતા। જે ઉમેદવાર મેરિટ લિસ્ટમાં સમાવેશ થતા હતા તે જ ઉમેદવારો લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવતા હતા। પરંતુ મિત્રો, હવે નિયમોમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે। અહીં મિત્રો OMR આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે। તેમાં મિત્રો અરજી ફોર્મ ભરનાર તમામ ઉમેદવારોને OMR આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। એટલે કે મિત્રો, ફોર્મ ભરનાર તમામ ઉમેદવાર હવે લેખિત પરીક્ષા છે તે આપી શકશે। ત્યારબાદ મિત્રો, પાસ થવા માટે લઘુત્તમ ગુણને ધ્યાનમાં લેવામાં આવશે નહીં। મિત્રો, અહીં અમુક જે ભરતી છે તેમાં ઓછામાં ઓછા 40%
ફરજિયાત તમારે પાસ થવા માટે લાવવાના હોય છે, પરંતુ મિત્રો આ ભરતીમાં હવે પાસ થવા માટે કોઈ પણ એવા લઘુત્તમ માર્ક છે તે રાખવામાં આવેલા નથી. ત્યારબાદ મિત્રો દસ્તાવેજની ચકાસણી વિશે વાત કરી લઈએ તો કે મિત્રો OMR આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે. તેમાં જે મેળવેલ જે મહત્તમ ગુણના આધારે જાહેરાતમાં જે દર્શાવેલ અનામત અને બિન અનામત જે જગ્યાઓ છે તેને ધ્યાને લઈ અને મહત્તમ ગુણને આધારે એક મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને જગ્યાના 1.5 ગણા ઉમેદવારોને દસ્તાવેજની ચકાસણી માટે બોલાવવામાં આવશે. એટલે કે મિત્રો 1.5 ગણા ઉમેદવારોને દસ્તાવેજની ચકાસણી કરવા માટે બોલાવવામાં આવશે અને જો પૂરતા ઉમેદવાર ના મળે તો જરૂરિયાત મુજબ વધુ ઉમેદવારોને પણ દસ્તાવેજની ચકાસણી માટે બોલાવવામાં આવશે અને એક સરખા ગુણ ધરાવતા તમામ ઉમેદવારોને પણ દસ્તાવેજની ચકાસણી માટે બોલાવવામાં આવશે. એટલે કે મિત્રો તમે લેખિત પરીક્ષામાં જેટલા માર્ક મેળવશો તેના આધારે દસ્તાવેજની ચકાસણી માટે એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને જગ્યાના 1.5 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. મિત્રો OMR પરીક્ષામાં મેળવેલ મહત્તમ ગુણના આધારે જે જાહેરાતમાં દર્શાવેલ અનામત અને બિન અનામતની જે જગ્યાઓ છે તો તેને ધ્યાનમાં લઈ અને એક મેરિટ યાદી બનાવવામાં આવશે. પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી છે તે તૈયાર કરવામાં આવશે. એટલે કે હવે મિત્રો કંડક્ટરની ભરતીની લેખિત પરીક્ષા લેવામાં આવશે. તેમાં મિત્રો અરજી ફોર્મ ભરનાર તમામ ઉમેદવારો છે તે લેખિત પરીક્ષા તે આપી શકશે. તો આવી જ રીતે મિત્રો GSRTC દ્વારા આવનારી કંડક્ટર કક્ષાની ભરતી છે તો તેના માટે નવા નિયમો છે તે આ મુજબના જાહેર કરવામાં આવેલા છે. તો હવે મિત્રો ટૂંક સમયમાં જ કંડક્ટરની નવી ભરતી છે તે જાહેર કરવામાં આવશે. તો મિત્રો આશા રાખું છું તમને આ વિડીયો પસંદ પડ્યો હશે. જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો ફરી મળીશું આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.